મનની પ્રશંસા, ચિત્તની શાંતિ, દિલની દાતારી, ગુમડાની રૂજ અને ટાઢિયા તાવની ટાઈટ, આ બધા હેરડા અંદરથી ફૂટે. જો આ મોજ આવે છે ત્યારે આ નોટ ઉડે છે ને. નકર આપણે ને આપણે કઈ ખરીદી કરવા ગયા તો નથી કહેતા હજી ઓછું કરીને, હજી ઓછું કરીને. પછી ક મારતા બેનું ના આવડે એવું આપણને ન આવડે. હા ભલે હું તમારી ભેગો છું. અરે એ ક્યાં કરો? જો આપણે ઉનાળો આવે ને શેરડીના ગન્ને કા રસ મિલતા હે ને બાજાર, શીસોડો નાખ્યા તો આપણે રસ પીવા ઉભા રહે, બેનોય રસ પીવા ઉભા રહે. બેમાં ફરક કેટલો ખબર? આપણે તરત ગાડી ઉભા એન્ટ્રીમાં ઉતરશે, એ 5 ગ્લાસ આપી દે. એટલે ઓલો પહેલા તો એ 5 ગ્લાસ લેશે ને એમાં દોથો દોથો બરફ નાખશે. એ પોણા પોણા તેના બાપે બરફના ભીર્યા હોય અને એમાં પછી રહ નાખે. પછી આપણે બધા ભાઈ ઉભા ઉભા છે ને ઘૂંટલા ભરતા જાય ને બરફના ગાંગડા પાછા સોઈ સોઈને ઘા કરતા જાય. ચલો ચવો, ચલો ચવો. બેનું એવું નહીં કરે. બેનું એમ કે ભાઈ 5 ગ્લાસ લાવીએ રસ. ઓલો ગ્લાસ રસના ઓલો ગ્લાસ મૂકીને બરફ લેવા જાય તો બેનું કે એ બરફ નાખતો ને મારે રોયા. કોરા રહ ના ભર્યો, કોરા રહ ના ભરી લઈને પછી બબે ઘૂંટલા ભરીને જેમ ખાલી થતે નાખ થોડોક રસ, સોરી નાખ થોડોક બરફ. એ રસ પૂરા, રસના જે પૈસા આપે ને રસ પૂરો રહે ને બરફ મફતમાં રહે. આપણે રહના પૈસા આપીને બરફના ગાંગડા ખાઈ ખાઈને વહી આવીએ. પછી નો બેનો કે તમારા ભાઈ બુદ્ધિ નથી એમ. એનું કારણ આ લગભગ તો ક્યાંય બેનો બેનો ભેગા થાય એટલે એક વાત કર્યા કે નો રે તમારા ભાઈમાં અમે આવ્યા પછી બધું જામ્યું. અમુક અમુક બેન તરત કહે તમારા ભાઈમાં જાજી બુદ્ધિ નહીં. એ તો હું આવીને પછી બધું ચાલુ કર્યું. આપણા છે એ જિંદગીમાં અમરીશભાઈ 7 ભવના આપણે કહીશ, 7 ભવના બંધન, 7 ભવ ને. તો આપણને ખબર કેમ પડે? પતિ પત્ની જે બેઠા છે તો આપણને ખબર કેમ પડે કે એનો આ કેટલામાં ભવ હશે? તરત ખબર પડી જાય. બે માણસ વાતો કરતા હોય ને આપણને તરત ખબર પડી જાય કે આના કેટલામાં ભવ છે. બેન બેઠા બેઠા શું કહે ખબર? એટલું કહે ને હજી સુધી તમારામાં મને કઈ ખબર જ ન પડી. માનવાનું પહેલો ભાવ પ્રવેશ, એન્ટ્રી. એમ કે તમારામાં કઈ મને ખબર જ ન પડી, કાંઈ તમારું કઈ સમજાય જ નહીં. માનવાનું પહેલો ભાવ. પણ અમુક બેન એમ કહે ને મને તમારી બધી ખબર છે. એ તો હું સૌ ને એટલે તમારું ઘર હકારું. બીજી વાત તો કેદુની વહી ગઈ વાત. અને એવા હારા હારા ઘરના માગા આવતા હતા પણ મારા બાપે ગધડા ડોકે હીરો ભાઈ છો. માનવાનું હાથમો ભાવ ઓળખી ગયેલા છે. કહેવાનો અર્થ આનંદ એ પ્રભુનું રૂપ છે, પણ અંદરથી આનંદ આવે. બીજાનું જોઈ સરખું જીવન આપણા ટાઢા નેણ થાય, આપણું હૈયું હરખાય. અરે બીજાનો હરખ જોઈને જેથી તમને હરખ આવે ત્યારે માની લેજો કે તમે ખૂબ વડવાળાની નજીક છો. પણ કોકનું હારું જોઈને અંદર ઈર્ષા આવે ત્યારે માનજો કે નજીક છે પણ આપણી ઉપર નજર નથી હજી ઠાકરની, કે આપણે એનું ભજન ન કરી શક્યા. એમ આજ પ્રયાગરાજને આંગણે મેં વાત કરતા કરતા 1.5 કલાક તમારી વચ્ચેથી લઈ લીધી. 1.5 કલાક કેટલું થયું? હા, 1.5 પૂરી થઈ. બોલો સમયને જાતા હું વાર લાગે? અરે આનંદ કરતા કરતા જાઓ તો જીવનને જાતા હું વાર લાગે? એ તો વળ ખાઈને જીવતા હોય ને એને ટેમ ન જાય. હાવ ટેમ નથી જાતો. ગુંગા કાઢે બેઠો બેઠો. અમુક તો એવા લોભીના દીકરા ગુંગુ કાઢે તો આમ ગોળ 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 કિરે વગેરે ઘા ન કરે, નાખી દે ને ભાઈ. હવે એ ક્યાં પાછું કાયમ આવવાનું છે? પણ એક રંગાનું ઉજળા જેને ભીતર નહીં દૂજી ભાત, જેનું જીવન એક રંગું થવા મળે, જેનું જીવન બીજાના માટે આનંદિત થવા મળે,
છેલ્લી એક વાત કહી, માતાઓ બહેનો બેઠા છે બધા પૂજો કણીરામ બાપુની નીચરામાં એના સાનિધ્યમાં આવો રૂડો કાર્યક્રમ છે. એવડે બાપુએ અહીંયા કુંભ ઉજવો છે. જો તો ખરા આપણા માટે કેવું કરે છે, આપણા જ માટે. નહીતર તો એ તો ગમે ત્યારે આવીને દર્શન કરીને વયા જાય, પણ ના, અહીંયા મારું દૂધરેજ બને, અહીંયા મારી વિહોતર નાયત આવે, અહીંયા આવી મારા સમાજનું કલ્યાણ થાય, એક ડૂબકી મારે તા. બાકી સાતી ઠોકીને કહું સાહેબ, એના માટે તો ગંગા દૂધરેજમાં આવવા માટે તૈયાર હોય છે. આ જરાય વખાણ નથી કરતું, આવવું જ પડે. મારો કરણ મરણ પથારીએ પડ્યો હોય ને ગંગાને યાદ કરીને તીર ચડાવે તો એ ગંગા જો ત્યાં હાજર થતા હોય. આ પતિત પાવની છે. પણ પૂજ્ય બાપુ 5-6 મહિનાથી અહીંયા કુંભની તૈયારી કરે છે. ક્યાં જગ્યા રાખશું, કેટલી જગ્યા રાખશું, અહીંયા બધું જમવાનું, અહીંયા બધું પ્રસાદની વ્યવસ્થા કરવી, અહીંયા આવી ટાઈટમાં આવા ડોમ મંડપો બનાવવા, હજારો માણસનું, કરોડો માણસનું, હજારોનું ક્યાં કરો, કરોડો માણસનું અહીંયા આમ કેમ દળાતું હોય, એની વચ્ચે અહીંયા ઉતારામાં આટા મારો ને તો આ દૂધરેજના ઉતારાની ધજા ક્યાંક અહીંયા નોખી દેખાય છે. આ કોના માટે કરે છે? આપણા માટે. આવો સાથે મળીને. આજનું નામ જ કલ્યાણ છે. ભગવાન રામ એટલે ભગવાન છે કે ક્ષમા આપે છે. કૃષ્ણ એટલે ભગવાન છે કે ક્ષમા આપે છે. સદગુરુ એટલે ભગવાન છે. સદગુરુ ભગવાન કી જે આપણે બોલી છીએ, સદગુરુ ભગવાન છે. શું કામ? ઈ પણ કાંઈક આપણી ભૂલ હોય તો ક્ષમા આપે. તકલીફ ક્યાં પડે છે? જ્યાં અડધું સાંભળ્યું હોય. આ જીવનમાં કોઈ દી ભારુમાં ભાઈઓમાં અડધું સાંભળેલું હાસું માનવું નહીં. ત્રીજી વાત, જે કુટુંબ સિવાયનું કોઈ બેન હોય અને ઈ તમારા વખાણ કરે, સાવધાન, કે પાણો આવે છે, ખોટા વખાણ. કુટુંબ સિવાયની કોઈ વ્યક્તિ આવીને તમારા વખાણ મળે કરવા કે ભાઈ તમે તો બહુ સારા, તમે કેટલું કામ કરો, તમારા મોટા ભાઈ તો ખાલી બધે મહેમાન ગતિઓ કરે, તું તો સતત કામ જ કરતો હોય, તો હરવા ફરવામાં હોય. એવી જ રીતે કોઈ બેન આવીને એમ કહે કે બેન તું તો કેટલા ઢળડા કરી પણ તારી જેઠાણીને અથવા તારી દેરાણીને તારી કદર નહીં. પેલા વખાણ કરશે 15 દી, એટલે તમને જીતી લેશે. વખાણ કોને ન ગમે? અહીંયા આવીને 2 જણા એમ કે વાહ માયાભાઈ જેવું કોઈ નહીં, માયાભાઈ જેવું કોઈ નહીં. આવું બહુ કહે ને માયાભાઈને હોલ્ડરમાં આંગળી ભરાઈ દેવાય એટલે આની જેવું છે એટલે હાલ ના. સમાજ છે, એ પાણી છે, પ્રવાહી છે, અને જે કલર નાખશે એ કલરનું થઈ જશે. વખાણ ચાલુ કરે એટલે એના પ્રત્યે લાગણી થાય આપણી. 2 વાર નાલી નીકળો તો ચા તો પીતા જાઓ, અને પછી જ્યારે તમારા પરિવારની કોઈ વ્યક્તિનું ખરાબ બોલે ત્યારે માની લેજો કે મંથરા મરી નથી ગઈ, મંથરા જીવે છે પાછી. પછી સ્ત્રી ન હોય, મંથરોય હોઈ શકે. આપણે રામના ભાઈ તો નથી ને અહીં બેઠા, એના યંશી. આપણે દશરથ રાજાના દીકરા તો નથી ને, આપણે કૌશલ્યાના દીકરા તો નથી ને, આપણે શેષ નારાયણનો અવતાર તો નથી ને, લક્ષ્મણજી તો નથી ને. આપણે તો લક્ષ્મણજીને જો ભૂલ થઈ જતી હોય તો આપણે ક્યાં માથા કઈ ગજું આપણું. એટલે આ કથાઓ આપણને સાવધાન કરે, આવા સંતો સદગુરુ આપણને સાવધાન કરે. રામ લક્ષ્મણ અને જાનકી વનમાં હતા. એમાં લક્ષ્મણજીને કોઈ અડધા સમાજ, એક તો લક્ષ્મણ ત્યારે વ્યાકુળ હતા, વિચારમાં બેઠેલા, અરે રે મારા મોટા ભાઈ ભગવાન રામ, મારી ભાભી જાનકી એ કેવા મહેલમાં રહેતા હતા, કેવા ગાડલે રહેતા હતા, કેવા વીજણા એની માથે ધોળાતા હતા, કેવા થાળ એને જમવા આવતા હતા. આજ પાણાના ઓછી કે મારા ભારુડા પીડ્યા, મારો બાપ બેઠો છે, ઘાસની પથારીએ સૂતો છે. આવા વિચારો કરે છે. એમાં કોઈ એને સમાચાર આપ્યા, લખન મહારાજ, હા ભરત મહારાજ આવે છે અયોધ્યાથી,
અને આખી ફોજ લઈને આવે છે. લક્ષ્મણ ભૂલ કરે છે. હવે સાંભળજો, ગુરુ મહારાજની કૃપા થાય ને તો ઘરે જેથી કંઈક રજા હોય, અઠવાડિયે એકવાર કે 15 દિવસે ગમે ત્યારે એકવાર પરિવાર ભેગો બેહી અને કેવલ ભરત મિલાપ 1.5 કલાક થાય વાંચતા, આખું કુટુંબ ભેગું થઈને એકવાર ભરત મિલાપ વાંચી લેજો. અને એકવાર ભરત મિલાપ વાંચી લ્યો, પરિવાર જિંદગીમાં જુદો નહીં રહી શકે, વ્યવસ્થાના ભાગે રહી શકે. હા, કોઈ વ્યવસ્થાના ભાગે રહીએ કે કોઈ ભાવનગર રહેતું હોય, કોઈ અમદાવાદ રહેતું હોય, બે ભાઈ આમ રહેતા હોય, એ વ્યવસ્થાના ભાગે રહી શકે. પણ ગુરુની કૃપા થઈ જાય ને તો હૃદયથી કોઈ દી જુદા ન રહી શકાય. એ તો પછી ખોડિયા જુદાના આત્મો એક હોય. લક્ષ્મણ મહારાજને કીધું કે ભરત આવે છે, સતરંગી ફોજ લઈને આવે, અને એની એક ક્ષણે ભગવાન રામની પાસે આવી લક્ષ્મણજી કહે છે, મોટા ભાઈ માફ કરજો, શું સમજે છે કૈકેયીનો દીકરો, જેની માએ આપણે 14 વર્ષ વનમાં તમને મોકલ્યા છે. અને હવે લક્ષ્મણ એવું ધારે છે કે 14 વર્ષમાં પાછો આવી નહીં, પાછો ગાદીએ ન બેસે. અને એકલા સમજે છે કે અહીંયા સેના લઈને આવે છે. બહુ સરતા છે, એમાં ટૂંકું લઈ લઉં, 1.5 મિનિટ જ. મોટા ભાઈ, તમારા શરણોના સોગંદ હું ભરતને જીવતો જવા દઉં તો. લક્ષ્મણ બોલે છે. અને ભગવાન રામની આંખોમાં પાણી આવ્યું. લખન સાવધાન, કોની ભેગો છો ઈ તો જો, તું કોની હારે બેઠો છો ઈ તો જો. મોટા ભાઈ, ખા લક્ષ્મણ, આદર્શ ન ગુમાવો બેટા. મારો નાનો ભાઈ છો, તને વિનંતી કરું, આદર્શ ન ગુમાવો લક્ષ્મણ. અને તેથી લક્ષ્મણ કહે છે, મોટા ભાઈ તમને એમ લાગે કે મેં આદર્શ ગુમાવ્યો? આ લક્ષ્મણ આદર્શ ગુમાવે તો કોના બાપની તાકાત કે મારા ભાઈને વનમાં મોકલી શકે કોઈ? બ્રહ્માંડનો ગોળો તોડી નાખો મોટા ભાઈ. મેં આદર્શ રાખ્યો છે, જે મારા પ્રભુને ગમે એમ મારે એને જીવવા દેવો છે. પણ મોટા ભાઈ, આ આદર્શમાં જીવન વ્યર્થ થઈ ગયું એનું શું? આ પાણાના ઓછી કે શું છો? આ આદર્શમાં જીવન વ્યર્થ થઈ ગયું એનું શું કરવું? અને તેથી ભગવાન રામ ભરતના બે ગાલ, લક્ષ્મણના બે ગાલ પકડીને કહી, લખન, આદર્શમાં વ્યર્થ થયેલું જીવન બીજાની માટે આદર્શ બની જાય છે. આદર્શ ન ગુમાવો, અધૂરી વાતનો સ્વીકાર ન કરો. પછી તો થોડીક વાર થાય તો ખબર પડે છે કે એકલા ભરત નથી આવતા, આખી અયોધ્યા આવે છે. અને ભરત તો દડતો દડતો આવે છે, રામ રામ. લક્ષ્મણ રોઈ પડ્યા. ભગવાન હજી ભરત ના આવે એટલી વારમાં રામના ચરણમાં મસ્તક નાખી અને લક્ષ્મણ રોઈ પડ્યા, મોટા ભાઈ મને માફ કરજો. અને પછી જે બેની ચર્ચા છે એ વાંચજો, શું બે વાતો કરે છે. થોડોક સમય આવે છે બધા, થોડાક દૂર છે ત્યારે ફરીવાર કંઈક લક્ષ્મણ, હા મોટા ભાઈ, બીજી એક વાત કહું, કહો ને મોટા ભાઈ. એટલે અયોધ્યા નથી, ત્રણેય માવો છે. આ રામ, લક્ષ્મણ, એકલી અયોધ્યા નથી, ત્રણેય માતાઓ આવે છે. કૌશલ્યા છે, માં સુમિત્રા છે, માં કૈકેયી છે. પણ તને રામના સોગંદ, ત્રણેય માતામાં પેલા કૈકેયીને પગે ન લાયક તો તને મારા સોગંદ છે. પેલા કૈકેયીને પગે લાગે છે. જેને વનમાં મોકલ્યા એને પગે લાગવાની ઠકા. લક્ષ્મણ, એની હામી કરડી આંખે ન કરતો હો, નકર કૈકેયીના ખોળિયામાં પ્રાણ વયા જાય. કારણ કે એના જીવનમાં પસ્તાવાની જેલની હાલે જ પેટે. હા મોટા ભાઈ, આવે છે. પછી તો આખી ચર્ચા મેં કીધું ઘરે વાંચજો આ કથા. ઘણી ચર્ચા થાય. ભરત ના પાડે છે, હું ગાદીએ નહીં બેસું મોટા ભાઈ. મારી માએ મારા માટે ગાદી માગી, મારે નથી જોતી ગાદી. ના લક્ષ્મણ, આ રઘુકુળનું ખોરડું છે, વચન ઉપર હાલવું જોઈએ, માવતરના વચન પર માડે. એટલે જ કહું છું મોટા ભાઈ, એટલે જ તમને કહું છું. રઘુકુળ વચન ચૂકી ગયું. ભરત બોલે, ભરત, હા મોટા ભાઈ, રઘુકુળ વચન ચૂક્યું છે એટલે મારે ગાદીએ નથી બેસવું. કઈ રીતે મોટા ભાઈ? મને પેલા ઈ કહો તો, મારી માએ પેલા શું માંગ્યું વચનમાં? કે રામને ગાદી નહીં, ભરતને ગાદી.
મારા માટે ગાદી પહેલા વચનમાં માગી ને કે હા, વનવાસ તો બીજા વચનમાં ને કે હા. તો નથી લાગતું મોટા ભાઈ રઘુકુળ વચન ચૂકી ગયું? જો પહેલા વચનમાં મારી માએ ગાદી માગી તો મને પેલા ગાદીએ બેસાડવો હતો, અને પછી જોઈ લેત કે મારા રામને કોણ વનમાં મોકલે. પણ હું મોસાળમાં હતો, તમને બીજું વચન હતું, એનો પહેલો અમલ કરાયો. જે કાંઈ ઘણી બધી ચર્ચા થાય, નથી જવું. અંતે નિર્ણય થયો કે પાદુકા આ પ્રયાગરાજમાં દવાપુ બેઠા એટલા કથા વાત લઉં. પાદુકા ભગવાન રામની પાદુકા સિંહાસન ઉપર મૂકવામાં આવશે અને ભરત નંદીગ્રામમાં રહેશે. અને હા મોટા ભાઈ, ભરત નંદીગ્રામમાં રહે, એક જ શરત કે 14 વર્ષની માથે જે એક દી ગયો, મારો બાપ જો એક મોઢો દી પડે તો ભરત ખોડિયામાં પ્રાણ કાઢી નાખશે. સાંજ પડી, ભોજન લેવાડ, અયોધ્યાથી બધી વ્યવસ્થા આવી હતી. તંબુ નખાઈ ગયા છે, પોતપોતાના તંબુમાં બધાય રાત્રિના આરામ કરવા જાય છે. હવે સાંભળજો, કથાઓ આની ગવાય. અને માં જાનકી ઊભી થઈ, ધીરે ધીરે સીતા છે. જેના માવતરે સાસુ સસરાએ વનમાં મોકલી દીધા હોય, અત્યારની વાત કરીએ તો એક પણ રૂપિયો ન આપ્યો હોય, જમીન ના આપે, પહેરે કપડે કાઢી મૂક્યા હોય, ગેટ આઉટ. અને થોડોક સમય થાય પછી ઈ સાસુ અને દીકરીની માં બે આવે મળવા, તો દીકરી પેલા કોને મળશે? આજ આવ્યા છે સુનૈનાજી છે, મહારાજ જનક પણ આવ્યા છે, સીતાજી ઉભા થયા છે. પહેલા વેલા જાનકી કઈ કઈ ના કક્ષમાં ગયા. કઈ કઈ તો તૂટીઓ વાળી ભૂતી થયો, આહુડા નહોતા આવે. અરે મેં છોકરાઓનું જીવન ઝેર કરી નાખ્યું. અને કઈ કઈ ના ખબર નથી, આખું વિશે ભૂતી છે તૂટીઓ વાળી માં. કઈ કઈ એના પગ પાસે બેહીને મારી તમારી માં જગદંબા જાનકી એટલું બોલ્યા છે, મારી માવું સાંભળજો. માં, એ માં, પગ લંબાવો ને, લાવો તમારા પગ દબાવી દો. હું તમને ઓળખું છું, તમે મહારાજના માનીતા રાણી હતા. અને મારી માં કઈ કઈ જયારે અયોધ્યાની બજારમાં નીકળે તો આગળ જાજમું પથરાતી, એટલું નહીં, એની દાસીઓનું ઓઢણું હેઠું ન પડી જાય તો 8-8 દાસીઓ તેના શેડા પકડીને બહાર હાલી જતી હતી. માં, મારી માએ કોઈ દી ધૂળમાં પગ નથી મૂક્યો, એને બદલે મારી માં કઈ કઈ ઠેઠ અયોધ્યાથી હાલીને આવ્યા. લાવો માં, તમારા પગ દબાવી દઉં. અને કઈ કઈ ભેટી ગયા સીતાજી. જાનકી, મને માફ કરજો બેટા. સીતા, મને માફ કરજો બેટા. તેથી માં કઈ કઈ ના બે પગમાં પગ પકડીને આ દેશની જગદંબા માં જાનકી એટલું બોલ્યા હતા. આ કથાઓની સાક્ષી આ વહેતી ગંગા એની સાક્ષી પૂરી રહી છે. માં ગંગા કહે છે કે મેં આ પાત્રોને મારા પાસેથી બાજુમાં હાલતા જોયા છે. તેથી બે પગ પકડીને માં કઈ કઈ ના બે પગ પકડી અને તેથી સીતાજી એટલું બોલ્યા હતા કે માં, તમારા પ્રત્યે જો મને ઊંડે ઊંડે દુર્ભાવ હોય તો મને મારા સુહાગના સોગંદ છે, મારા સુહાગના સોગંદ. એક વાત કહું માં, કઈ કઈ ને કહેજો માં જાનકી, એક વાત કહું માં, બોલો ને જાનકી. આ બધી મારા રામની લીલા છે માં, આ બધી મારા રામની લીલા છે. આ તો હું ને તું માં બે ભાગશાળી છીએ કે રામની લીલાના પાત્ર બનવાનો મને તને અવસર મળ્યો છે. આ તો સદીઓ વયું જાહે ને તો જગત આપણને યાદ કરશે. સાહેબ, ઈ ભૂમિના સંતાન, ઈ પરંપરામાં આપણી ગાદીઓ છે. અને ખોળે આવી એટલે ટાઢક થાય, અને ખોળે આવી એટલે આનંદ થાય. બસ નાના મોટાનો ભેદભાવ ભૂલીને પરિવાર જેવા જીવન જીવીએ. અને જ્યારે દૂધરેજ જવાનો કે આવા તીર્થીએ જવાનો અવસર મળે ત્યારે માની લેજો કે આ અવસર આપણે નથી ગોઠવ્યો, એણે બોલાવ્યા છે એટલે આપણે આવવાનું મન થયું છે, એટલે આપણે જઈએ છીએ. આવું ભાવ છે. આજ પ્રયાગરાજમાં, તીર્થરાજ પ્રયાગમાં આવો કુંભ ચાલે છે. અને મારી જિંદગીમાં કહું સાહેબ, એકવાર નાસિકના કુંભમાં પૂજ્ય મોરારી બાપુની કથામાં બાપુ પ્રોગ્રામ કર્યો. એક હરિદ્વારમાં પૂજ્ય બાપુની કથા વખતે એક પ્રોગ્રામ થયો કુંભમાં.
અને આજ પ્રયાગરાજમાં બાપુ આજ પહેલી વાર મારો જિંદગીમાં કાર્યક્રમ છે અને એ કણીરામ બાપુની હાજરીમાં અને મારા દ્વારકાધીશની હાજરીમાં અને આપ બધા અને એ મારા ધાબળિયાઓની હાજરીમાં